પ્રેઝ ધ લોર્ડ. ક્રિસ્મા લભાઈએ તથા બહેનો, દિવ્ય ધ્યાન દિવ્ય સંદેશમાં તમારું સ્વાગત છે. ફેબ્રુઆરી 3 તારીખ. આ સંદેશ સાંભળવા તમારા સૌ માટે વિશુદ્ધ પ્રાર્થના કરું છું. તમારા બાઇબલ લઈ લો, પ્રભુના વચન સાંભળીએ. માર્કનો ગ્રંથ 5મો અધ્યાય 21થી 43મી કલમ સુધી. આજનો શુભ સંદેશ આપણને ખાતરી આપે છે, જેને વિશ્વાસ હોય તેને બધું શક્ય છે અને પ્રભુ ઈસુ ખ્રિસ્તને કશું જ અશક્ય નથી. ઈસુ હોડીમાં બેસીને પાછા સામે કાંઠે પહોંચ્યા કે તેમની ફરતે લોકો મોટું ટોળું ફરી વળ્યું. તેઓ હજુ સરોવર પાસે હતા ત્યાં જ યાઈર નામનો સભાગૃહનો અધ્યક્ષ આવ્યો અને ઈસુને જોતાવે તેમને પગે પડીને કરીને કહેવા લાગ્યો, મારી છોકરીની છેલ્લી ઘડી છે. આપ આવીને તેના ઉપર હાથ મૂકો, જેથી તે સાજી થાય અને જીવવા પામે. એટલે ઈસુ તેની સાથે ગયા અને લોકોનું ટોળું પણ તેમના ઉપર પડાપડી કરતું તેમની સાથે ગયું. એ ટોળામાં એક ભાઈ હતી, તેને 12 વર્ષથી રક્તસ્રાવ થતો હતો અને અનેક વૈદ્યો પાસે જઈને તેને ઘણું સહન કર્યું હતું અને પોતાનું જે કંઈ હતું તે બધું જ ખલાસ કરી નાખ્યું હતું. છતાં તેને કશા ફાયદો થયો નહોતો, બલકે બગાડો થયો હતો. ઈસુ વિશેની વાતો સાંભળી ભીડમાં પાછળથી આવીને તેણે ઈસુના જબ્બાને સ્પર્શ કર્યો અને તેના મનમાં એમ, હું તેમના જબ્બાને પણ અડવા પામું તો હું સાજી થઈ જવું. અને તે ક્ષણે તેનો રક્તસ્રાવ બંધ થઈ ગયો અને તેને લાગ્યું કે દર્દ મટી ગયું છે. તે ક્ષણે પોતાના મનથી શક્તિ બહાર નીકળી ગઈ. એ અંદરથી સમજી જઈને ઈસુએ ભીડમાં પાછળ ફરીને પૂછ્યું, મારા જબ્બાને કોણે અડ્યું? અને ઈસુએ એ સ્ત્રીને કહ્યું, બેટા, તારી શ્રદ્ધાએ તને સાજી કરી છે, સુખેથી જા. હજુ ઈસુ બોલતા હતા ત્યાં સભાગૃહના અધ્યક્ષને ઘેરથી માણસો આવીને સંદેશો આપ્યો, તમારી છોકરી તો મરી ગઈ છે, હવે ગુરુજીને શું કરવા તસ્દી આપો છો? પણ ઈસુએ કહ્યું, ગભરાઈશ નહીં, તું તારી શ્રદ્ધા રાખ. પછી પ્રભુ ઘરમાં ગયા અને છોકરીના હાથ પકડીને તેમણે તેને કહ્યું, ટલિતા કુમ, જેનો અર્થ એવો થાય છે, બેટા, મારી આજ્ઞા છે, ઉઠ. અને તરત જ છોકરી ઉઠીને ફરવા લાગી. આ પ્રભુની વાણી છે, તે આપણો આધાર છે. ક્રિસ્માલ ભાઈ તબેનો, સરોવરમાં તોફાની શાંત પડ્યા અને જે અશુદ્ધ આત્મા વળગ્યો હતો એને સાજા કર્યા હતા. આજના શુભ સંદેશમાં બીજું એક અદ્ભુત 2 ચમત્કાર થાય છે. જે 12 વર્ષથી રક્તસ્રાવથી પીડાતી હતી સ્ત્રીને સાજા થાય છે અને સાથે સાથે જે સભાગૃહના અધ્યક્ષ છે, યહૂદી ધર્મના સભાગૃહના અધ્યક્ષ, એ બીજા શાસ્ત્રીઓ જેવા ઘમંડ ન હતો, અભિમાન ન હતો અને પોતાની દીકરી બીમાર, બહુ સખત અને પછી લગભગ મરણની આણી પડેલી હતી. એટલે પ્રભુ પાસે આવે કે છે, આપ આવીને મારા છોકરી પર હાથ મૂકો, તે જીવતી થશે. વિશ્વાસમાં દ્રઢતા અને પછી ધીરજ. જીવનમાં જે લોકો આ વિશ્વાસ રાખે, વિશ્વાસમાં દ્રઢ રહે અને સાથે સાથે ધીરજ રાખે, એમાં એ લોકો એમનું જીવન ઈશ્વર સફળ બનાવે છે. આજના શુભ સંદેશમાં પણ જે સ્ત્રી 12 વર્ષથી રક્તસ્રાવ એને સાજા થયા અને પછી જે 12 વર્ષની છોકરી મરી ગઈ, પ્રભુ ઈસુ ઘરે જઈને એને હાથ પકડીને એને જીવતા કરે છે. ખ્રિસ્તમાં ભાઈ તબેનો, 2 બાબત બહુ અદ્ભુત છે. પ્રભુ ઈસુનો સ્પર્શ, એક વ્યક્તિને પ્રભુ સ્પર્શ કરે છે અને બીજી વ્યક્તિ પ્રભુને સ્પર્શ કરે છે. બંને સ્પર્શ, પણ યહૂદી ધર્મના નિયમ પ્રમાણે જે અશુદ્ધ છે, આ સ્ત્રી 12 વર્ષથી રક્તસ્રાવથી પીડાતી, એ અશુદ્ધ છે. અને સાથે સાથે છોકરી મરી ગઈ, એને કોઈ એ પણ અશુદ્ધ થઈ ગયો છે. જે અશુદ્ધ છે, પ્રભુ ઈસુના સ્પર્શ દ્વારા શુદ્ધ થઈ જાય છે. એ સ્ત્રી હોય અને પછી એ છોકરી હોય કે આપણે હોય, આપણે બધા આપણા પાપોના લીધે આપણે અશુદ્ધ થયા છે અને પ્રભુ ઈસુના સ્પર્શ દ્વારા પ્રભુ ઈસુ આપણને શુદ્ધ બનાવી શકે. હા ક્રિસ્માલ ભાઈ તબેનો, આજના શાસ્ત્ર પાઠ આપણે મનચિંતન કરતા યશાયાના ગ્રંથમાં 38મી કલમમાં પ્રભુ પોતે કહે છે કે મેં તમારી પ્રાર્થના સાંભળી છે,
મેં તમારી વેદના જોઈ છે, મેં તમારા આંસુ જોયા છે, હું તમારા એક એક આંસુ હું લૂછી નાખીશ. અને પેલી સ્ત્રી નિરાશ થઈ ગઈ હતી, બધું ખલાસ થઈ ગયું હતું. વૈદો પાસે ગયા, બધું કહ્યું, બધું ગયું, બીજું કોઈ રીત નહીં, બિલકુલ નિરાશ. જેવો નિરાશ થઈ ગયા હોય, પ્રભુ ઈસુ એમને આશા આપે છે. ગીત 36 અધ્યાયમાં 18મી કલમમાં કહેવામાં આવે છે, જેવો નિરાશ થઈ ગયા હોય, જેવો ભાંગી પડેલા હોય, પ્રભુ એમની સાથે ને સાથે છે. આ સ્ત્રી 12 વર્ષની સ્ત્રી, જે પીડાતી સ્ત્રી હોય, 12 વર્ષની છોકરી જે મરી ગઈ, બંનેના જીવનમાં પ્રભુ ઈસુ નવું જીવન આપે છે. એ જ પ્રભુ ઈસુ આપણા દરેકના જીવનમાં પણ, એ બીમારી હોય, ગમે તે પ્રકાર હોય, પાપમાં ત્યાં શુદ્ધ હોય, પ્રભુ આપણે શુદ્ધ કરી શકે, કારણ પ્રભુ ઈસુ ખ્રિસ્ત જ આપણા મુક્તિદાતા છે. એ સ્ત્રીને મુક્ત કરે છે અને દીકરીને પણ મરણમાંથી મુક્ત કરે છે. હા કૃષ્ણવાલા ભાઈઓ બહેનો, આજના મનચિંતન શાસ્ત્ર પર સમજવા માટે, પ્રભુ ઈસુને ઓળખવા માટે મદદરૂપ થયા હોય. પ્રભુને કશો શક્ય નથી, અને જે વિશ્વાસ રાખે છે એને પણ કશો શક્ય નથી. તમે પોતે આ દિવ્યદાન સંદેશ બીજા માટે પણ ફોરવર્ડ કરો, કારણ તમે બધા આશીર્વાદિત છો, અભિષિક્ત છો. પ્રભુ ઈસુ, હું તમારા વિશ્વાસ રાખું છું. બોલો દિવ્યદાન જય. ગોડ બ્લેસ યુ ઓલ. જીસસ, આઈ ટ્રસ્ટ ઇન યુ.